અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા થોડા દિવસથી એક વિકરાળ આગ લાગેલી છે. આ આગ એટલી વિકરાળ છે, ભયંકર છે કે અત્યાર સુધી અરબો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. હોલિવૂડ અને મોટા ભાગના જેટલા પણ સેલેબ છે એમના ઘર કેલિફોર્નિયામાં આવેલા છે, એ બધા જ ઘર રાખ થઈ ગયા છે. આના ફોટોઝ અને વિડીયોઝ તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક તો જોઈ જ નાખ્યા હશે. પરંતુ શું તમને એ પ્રશ્ન થયો કે આ આગ શું કામ લાગી છે? શું તમને એ પ્રશ્ન થયો કે આ આગ ક્યારે બંધ થશે? આ પ્રશ્ન કદાચ તમને પણ મૂંઝવતો હોય ને, તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. 7 જાન્યુઆરી 2025 નો દિવસ અચાનક જ કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આગ લાગે છે. આગ ધીરે ધીરે વધતી જાય છે અને મોટી મોટી જેટલી પણ બિલ્ડિંગો છે એને પોતાની ઝપેટમાં લેતું જાય છે. આગમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને હજારો ઘરો બળીને રાખ થઈ ગયા છે. લોસ એન્જલસના વિવિધ વિસ્તારોમાં 1,30,000 થી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારે એવું લાગતું હતું કે પવનની દિશા થોડી નબળી પડી છે, પવન ધીરો પડ્યો છે, એટલા માટે થઈને આ આગ ઓલવાઈ જશે. પરંતુ એવું થયું નથી, કારણ કે આજે પણ હજુ પણ આ જે આગ છે ને એ વિકરાળ બનતી જાય છે. કેલિફોર્નિયાના ફાયર પ્રોટેક્શન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 10:30 વાગે આગ લાગવાની જાણ સૌ પ્રથમવાર થઈ હતી. ત્યાં સુધીમાં લોસ એન્જલસના પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. જોકે તમને કહી દઉં કે અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગવી સામાન્ય વાત છે. સામાન્ય રીતે જૂન, જુલાઈ અથવા તો ઓગસ્ટ અથવા તો છેલ્લે ઓક્ટોબર સુધી આ આગ લાગી જતી હોય છે અને પછી ધીરે ધીરે આને બુઝાવી પણ નાખવામાં આવતી હોય છે, ઓલવાઈ નાખવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે જાન્યુઆરીની શરૂઆતમાં આ આગ લાગી છે, એટલા માટે થઈને ઘણા બધા લોકોને પ્રશ્ન પણ થાય છે. હવે મુખ્ય વાત કે આ આગ કેમ લાગી? દક્ષિણ કેલિફોર્નિયા છેલ્લા ઘણા મહિનાઓથી દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને મહિનાઓથી વરસાદ પડ્યો નથી. જો ત્યાંના હવામાન વિભાગનું માનીએ ને તો છેલ્લા વર્ષે માત્ર 4% જ દુષ્કાળ નોંધાયો હતો, પરંતુ આ વર્ષે 60% જેટલો દુષ્કાળ નોંધાયો છે. યુએસ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી એટલે કે EPA ના એક અહેવાલ મુજબ આબોહવા પરિવર્તનને કારણે આવી ઘટનાઓમાં વધારો થયો છે. હવે આ બધાની વચ્ચે એક પ્રશ્ન તમને એ થાય છે કે કેલિફોર્નિયાના જંગલમાંથી આ આગ બિલ્ડિંગો અને શહેરોમાં કેવી રીતના ઘૂસી? તો તમને જણાવી દઉં કે કેલિફોર્નિયાના જંગલોમાં સૂકા રણની હવા શહેરના અંદરના ભાગથી દરિયાકાંઠા તરફ વહે છે. તેના સૂકા સ્વભાવને કારણે તે વાતાવરણમાં ભેજને નોંધપાત્ર રીતે ઘટાડી નાખે છે. આ કારણે તાપમાનમાં વધારો થાય છે કે જેના કારણે જંગલોમાં આગ લાગવાની શક્યતા વધી જાય છે. અહીં મહત્વનું છે કે તણખું પણ એક મોટી આગનું કારણ અહીં બની શકે છે. સિગરેટનો એક ધુવાણો અને એની સાથે સાથે એક તણખો પણ અહીં આગનું કારણ બની શકે છે. અહીં આની સાથે સાથે મહત્વનું છે અને સમજો જેવું એ પણ છે કે ટ્રેનો અને વીજળીના તાળો છે એમાંથી જે તણખો બહાર નીકળે છે એનાથી પણ આગ લાગી શકે છે. હવે આ બધામાં એક મહત્વનું છે કે આની પાછળ એક પવન જવાબદાર છે, જેને સાન્ટા એના પવન કહેવાય છે. પરંતુ આ સાન્ટા એના પવન શું છે? સામાન્ય રીતે પાનખર ઋતુમાં ફૂંકાતા પવનો ખૂબ જ ગરમ હોય છે. આ દક્ષિણ કેલિફોર્નિયાને સૌથી વધુ અસર કરે છે, જેની ઝડપ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને તે શુષ્ક, ગરમ અને મજબૂત હોય છે. પર્વતોમાંથી પસાર થતા આ ગરમ પવન વધારે ગરમ થાય છે અને હવામાંથી ભેજ દૂર કરી નાખે છે. આ પવન જંગલોને એટલા સૂકા બનાવી દે છે કે આગ ઓલવાવી મુશ્કેલ બની જાય છે. અને આ સાથે મહત્વનું છે કે આ એકવાર આગ લાગી જાય ને તો સૌથી વધુ અને ઝડપથી આ આગ ફેલાઈ જતી હોય છે. અને અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં આ જ થયું છે. સાન્ટા એના પવનો એટલા મજબૂત થઈને આગળ વધી રહ્યા છે કે જેને કારણે આગ વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે અને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જાય છે. અત્યારે મોટા ભાગના કેલિફોર્નિયાના લોસ એન્જલસ જેટલા પણ વિસ્તારો છે ત્યાં આગ વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે અને એને જ કારણે જેટલા પણ ઘરો છે એ તબાહ થઈ રહ્યા છે, રાખ બની રહ્યા છે. માત્ર ત્યાં નિશાનીઓ છોડતી જઈ રહી છે. જોકે ત્યાંની સરકાર પણ મહેનત કરી રહી છે અને અત્યારે હાલ 7,500 થી વધારાના જેટલા પણ ફાયર ફાઇટર્સ છે એ આગ બુઝાવવા માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ આગ બુઝાવવામાં તેઓ અસમર્થ રહ્યા છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાં ગરમી અને એની સાથે સાથે જે શુષ્ક વાતાવરણ છે, સૂકું વાતાવરણ છે અને ભેજનું પ્રમાણ એટલું બધું ઓછું છે કે એના જ કારણે જો ત્યાં આગ ઓલવવી પણ હોય ને તો આપણે અસમર્થ છીએ. ઇન શોર્ટ જો જોવા જઈએ તો એ માનવમાં કોઈ જ અતિશયોક્તિ નથી કે આપણે એટલે કે માનવને કારણે જ આ બધી જ વસ્તુ થઈ રહી છે. કારણ કે જેટલી વખત
કોઈ પણ ક્લાઇમેટમાં ચેન્જીસ આવે છે અને આની સાથે આપણે જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એને જ કારણે આવી આગો હવે સામાન્ય બનતી જઈ રહી છે. એ પછી ભારત હોય, પછી અમેરિકા હોય કે પછી દક્ષિણ આફ્રિકાનો કોઈ નાનો એવો દેશ હોય, ત્યાં આવી આગની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે અને કેટલાય માણસોના જીવન હવે જોખમમાં છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે જરાક મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.